આજે આપણે 14મો દાખલો ચિરાગ, જીગર અને કેશવનો ભણીશું. છોકરાઓ આગલા દાખલા જો ગણ્યા હોય એટલે સ્વાભાવિક છે હવે 14મો દાખલો તો ઘણો સરળ છે અને પ્રમાણમાં બધા હવાલા પણ આપણા આવી જાય છે એટલે ધ્યાન આપજો. ચાલો પહેલા મિલકતો સાઈડ આપણે પહોંચી જાઓ. હવે એમાં પહેલું જમીન મકાન કે આ બાજુ એડજસ્ટ કરી જમીન મકાન 50,000 છે. લખતા જજો 20% થી વધારવી શબ્દ આવે. હજુ ઘણા છોકરાઓ આવે છે દાખલો ગણવા, જોઉં છું એટલે એ લોકોનો વાંક નથી, સારું છે, ગણે છે, બીઆરડી છે આખા દાખલા, પણ હજુ પ્રેક્ટિસની બધાને જ જરૂર. જે નિયમિત ગણે છે એ પૂછવાતો હોય તે જે કલાકારો દેખાયા જ નથી કે નહીં તો પછી વાત જ કેમ કરું. એટલે થીમાં જરા એકવાર ફરી સમજી લો. થી શબ્દ આવે એટલે ઇનર કોલમમાં પ્લસ માઇનસ થાય, બરાબર છે. સુધી આવે તો ભાવ થી વધારવી, અહીંયા થી થઈ ગયું, વધારવી, વધારો 20% એટલે 10,000, 60,000. છોકરાઓ હવે આ જમીન મકાનમાં તમે 10,000 વધાર્યા એટલે આપણને ફાયદો થયો. પુનઃ મૂલ્યાંકનમાં જમા બાજુ 10,000. હવે આગળ યંત્રોમાં 90% સુધી ગણવી. છોકરાઓ બહુ જ અગત્યનું જુઓ, આ યંત્રો એટલે હવે તમને થીમાં ખ્યાલ આવશે અને સુધીમાં ખ્યાલ આવશે. યંત્રો 20,000 છે. આ 20,000 થઈ. 90% સુધી ગણવી એટલે આ સુધી છે ને, જો એ બહાર આવે 90% સુધી. તમે પેન્સિલથી લખી દેજો એવું હોય તો, એટલે જ્યારે રિવિઝન કરો ને ચોપડો ખોલો એટલે ખ્યાલ આવે 90% સુધી. ઘટાડો 2,000. હવે છોકરાઓ યંત્રોની કિંમત ઘટી એટલે આપણને નુકસાન થયું. ઉધાર બાદ રોકાણો છોકરાઓ 10,000 છે. લખો હવે છોકરાઓ રોકાણોની કિંમત 150% ગણવી એટલે 150% સીધા બહાર આવે. જુઓ એટલે હું કાઉન્સમાં લખું છું એટલે તમને ખ્યાલ આવે કે આ હવાલાની અસર પહેલા ઇનરમાં થઈ, સુધી છે તો બહારથી થઈ. 150% એટલે એ પણ બહાર. તો અહીંયા શું થયું કે રોકાણોમાં વધારો થયો. હવે છોકરાઓ આ રોકાણોની કિંમત વધી એટલે ફાયદો થયો કહેવાય. ફાયદો જમા બાજુ પુનઃ મૂલ્યાંકનમાં જમા રોકાણો ખાતે.
સ્ટોકમાં મને ખ્યાલ છે ત્યાં સુધી કોઈ હવાલો નથી, જોઈ લો. નથી ને ભાઈ? તો સ્ટોકની કિંમત સીધી 12 10. હવે બહુ અગત્યનું છે, દેવાદાર 20,000 છે. જુઓ, લખાઈ છે બધા. હવે બહુ અગત્ય, દેવાદાર 20,000 છોકરાઓ. હવાલો કે છે 5% થી દેવાદાર પર ગાલખાત અનામત 5% થી ઘટાડી. હવે સાંભળજો, સ્વાભાવિક છે, કદાચ ન પણ આવડે. એકવાર જો સીધી હોય ને 5% સુધી, તો સીધી આ ફાઇનલ. હવે ગાલખાત અનામત માટે ઘણા કે સાહેબ આમાં ઇનર કોલમ કઈ સી, જો આ બારની કોલમ, પણ ગાલખાત અનામત માટે આ બારની રકમ થઈ ગઈ, આ ઇનર કોલમ. હવે થી ઘટાડવી એટલે માઇનસ કરવી જ પડે. 5% થી 1,000. આ તો ઘટાડી શેમાંથી ઘટાડી? તો કે 2,000 માંથી. આ થી જુઓ, ખ્યાલ આવી ગયો? થી ઘટાડી એટલે અહીંયા આવે 1,000 રૂપિયા, બહાર આવે 19,000. બસ હવે નીચે નહીં લો. તો છોકરાઓ અહીંયા ધ્યાન આપો ફરીથી. જો અત્યારે એવું કીધું હતું ને કે ગાલખાત અનામત 5% સુધી રાખવી, તો અહીંયા 1,000 લખી દીધું. આમાં તો ઘણા છે ને કે સાહેબ તમે 5% ડાયરેક્ટ કર્યું તો આવી જ જાય ને, એ આવી વાત જુદી છે. પણ નિયમ શું છે? થી ઘટાડવી તો ઘટાડવાની તો ખરી જ. તો કોની અંદર? તો 2,000 માંથી 1,000. આ ઇનર કોલમ થઈ, આ એની આઉટર કોલમ થઈ, બહાર આવ્યા 19. બોલો, હવે ખ્યાલ આવ્યો? સુધી કે ને ગાલખાત અનામત 5% સુધી રાખવી. સુધી એટલે ફાઇનલ રકમ. એટલું મગજમાં ઘુસાડો. સુધી એટલે આપણે 5% ગાલખાત અનામત રાખો ને 5% સુધી રાખવી, બંનેનું એક જ અર્થ. ખાલી તમારે સુધીનું તો ભૂલી જ જાઓ, એને મગજ પર જ ના લો, ખાલી આ થીમાં યાદ રાખવાનું. બરાબર છે? ઘરે જઈ અને જોઈ લઈએ આપણે જરા 2 મિનિટ. જુઓ, તમારો દાખલા નંબર 12માં પણ જુઓ. 12માં એવો જ હવાલો છે, દેવાદારો પર ગાલખાત અનામત 10% થી વધારવી. એટલે થી એટલે પ્લસ કરવી પડે. તો જૂની જે 2,000 છે ને એમાં 10% પ્લસ કરીએ તો 2,000 વત્તા 4,000 6,000. ખ્યાલ આવ્યો? તો હવે કોઈને તકલીફ પડવી જોઈએ નહીં. ચાલો હવે આ બાજુ ગાલખાત અનામત નવી 1,000 માઇનસ જૂની 2,000. તો માઇનસમાં જવાબ આવે, એટલે સામે લખીશું ગાલખાત અનામત સામેથી લાવ્યા. હવે છોકરાઓ, રોકડ ખાતું આપેલું છે. રોકડ ખાતું બધાનું આ લખાઈ ગયું છે. રોકડ ખાતામાં લખો બાકી આગળ લાવ્યા 2,000. હવે છોકરાઓ
તો આ મૂડી ખાતામાં મૂડી લખો, બાકી આગળ લાવ્યા 30,000, 20,000 અને 10,000. 30, 20, 10. હવે સામાન્ય અનામત ભાગીદારોને જૂના પ્રમાણમાં વેચી દો. 3,000, 2,000, 1,000. અને લેણદારો મૂડી દેવામાં લખી દો. લેણદારો મૂડી દેવામાં 44,000. તો છોકરાઓ આ મુદ્દા પાકું સરવૈયું પૂરું કર્યું. બધાનું લખાયું હશે અંદર, લખનારા કલાકારો. હવે હવાલામાં આપણે આગળના દાખલાઓમાં પહેલા ગણતરી કરેલી, એટલે ઘણાને પછી એવી ટેવ જ પડી છે કે પહેલી ગણતરી. પણ મેં આગળ પણ કીધું કે મારે બોર્ડની અને વિડીયો આપણે કરવાનો હોય એટલે પહેલા હું ગણતરી કરી નાખતો હતો કે વચ્ચે કંઈ ભૂસવું ના પડે. પણ તમારે પરીક્ષામાં પહેલો ટાર્ગેટ પુનઃ મૂલ્યાંકન ખાતાનો નફો લાવવાનો રાખવાનો. પાઘડીને પ્રમાણ શોધવાના બધા મુદ્દા પછી કરવાના. તો એ અનુસંધાનમાં જો જોઈએ છોકરાઓ તો પહેલો હવાલો પૂરો થઈ ગયો, બીજો પૂરો થઈ ગયો, ત્રીજો પૂરો થઈ ગયો, ચોથો પૂરો થયો. પાઘડીનો પછી કરો, બરાબર. અને છઠ્ઠો એક આપણો બાકી રહી છે. કર્મચારીને 2,000 પગાર ચૂકવવાનો બાકી છે. તો એ આપણું કોઈને પણ ચૂકવવાનું બાકી હોય એટલે દેવું થઈ ગયું. મૂડી દેવામાં 2,000. હવે છોકરાઓ ચૂકવવાનો બાકી પગાર આ દેવા સાઈડ રકમ હોય એટલે દેવું વધે. દેવું વધે એટલે નુકસાન કહેવાય. ઉધાર બાજુ પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર બાજુ. ચાલો, સાતમો હવાલો નિવૃત્તિને લગતો છે, એને હિસાબને લગતો છે, એ છેલ્લે કરીશું. બરાબર છે. હવે શાંતિથી જો જોઈએ તો આ બાજુનો સરવાળો 16,000 થાય છે, આ બાજુનો 4,000 થાય છે. તો 16 માંથી 4 તમે ઉડાવી દેશો તો 12,000 આપણો નફો આવશે. જોઈજો 12 આવે છે દરેકનો. હું અહીંથી આ જવા દઉં છું. અહીંયા 16,000, અહીં 16,000, અહીં આવ્યો નફો 12. આ નફો ભાગીદારોને વેચી દો. ચિરાગ, જીગર અને કેશવ. તો 6,000, 4,000 અને 2,000. એમ છે. ચાલો
હવે છોકરાઓ હવે એ નફો આ ભાગીદારોનો નફો એના પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા. તો અહીંયા સુધી આપણો દાખલો તમે આટલો એક ગણો ને છોકરાઓ તો 6 માર્ક. અને આ દાખલો પરીક્ષામાં પહેલા પણ પૂછાયેલા છે. આ સારો દાખલો છે. પેલા સ્ટાર્ટિંગના દાખલો તો ઈઝી જ છે, પછી આ થોડો તમને મગજ કસવાવાળા છે. 10, 11 અને 10 થી 13 એની સામે આ 14, 15નો દાખલો જૂની ચોપડીમાં હતો, જૂના સિલેબસોમાં વર્ષોથી આવતો રહેલો છે, એટલે એ પૂછાવાની શક્યતાઓ પણ વધારે હોય છે. તો હવે છોકરાઓ આપણે પાઘડીનો પોઈન્ટ કરીએ. તો અહીંયા બહુ સરળતાથી આ પાઘડીનો પોઈન્ટ થઈ જાય, કારણ કે જૂનું પ્રમાણ આપ્યું છે, નવું આપ્યું નથી. જો નવું આપ્યું છે, નવું નથી આપ્યું, લાભનું નથી આપ્યું, કશું જ નથી આપ્યું. તો બધા લોકો ચાલો જૂનું પ્રમાણ ત્રણ જેમ બે જેમ એક. કેશવ ગયો એટલે નવું પ્રમાણ કોઈ સૂચના નથી, એટલે 3:2 પેલો નીકળી જાય, 1:1 નહીં. આ નીકળી જાય એટલે એનો ભાગ જતો રહે, તો આ 3:2 ના પ્રમાણમાં નફો મેં. ટૂંકમાં પહેલા નફાના 6 ભાગ થતા હતા, હવે 5 થશે. એટલે લાભનું પ્રમાણ પણ 3:2 જ કહેવાય. ક્યારે પ્રમાણ ન આપ્યું હોય દાખલામાં, તો જૂનું પ્રમાણ માંથી નિવૃત્ત ભાગીદારનો હિસ્સો કાઢી નાખો, એટલે એ જ નવું પ્રમાણ, એ જ લાભનું પ્રમાણ લખી દો. હવે છોકરાઓ આપણા નિયમ મુજબ નિવૃત્ત ભાગીદાર કેશવની પાઘડી બરાબર 36,000 ગુણ્યા 1. કેશવનો ભાગ કેટલો? 1/6. તો કેશવના ભાગની પાઘડી 6,000 થશે. હવે છોકરાઓ આની આમનો તો કરીએ. આ લખાઈ ગયો છે બધા? લાભ લેનાર ઉધાર. તો લાભ કોને થયો? જે ચાલુ છે ને, ચિરાગના મૂડી ખાતે, જીગરના મૂડી ખાતે ઉધાર, તે કેશવના મૂડી ખાતે કૌંસમાં લાભનું પ્રમાણ 3:2. બોલો, તો 6,000 ને 3:2 વડે વેચીએ, બરાબર? 3600 અને 2400. ચિરાગના ખાતે ઉધાર 3600, જીગરના ખાતે ઉધાર 2400, કેશવના મૂડી ખાતે 6,000. ખતવણી 11મા ધોરણથી આવે, તો અમારે તો ભણવા કરતા ટેસ્ટ ને સ્કૂલમાં પરીક્ષા,
એની પંચાતોમાંથી જ્યારે આપણે ખતવણીના ચેપ્ટર 11 માં ચાલતા હોય, જ્યારે પાયાનું શીખતા હોય, ત્યારે ભરૂચના ઠેકાણા ના હોય, શક્તિના પહોંચવાના ઠેકાણા, આપણે સ્વિટ્ઝરલેન્ડ જવાની વાતો કરતા હોય. ખ્યાલ આવ્યો? તો પરિસ્થિતિ આ થઈ કે આપણને ખતવણી ના આવે, બસ ટેસ્ટ ટેસ્ટ ટેસ્ટ. હવે ખતવણી એકવાર જોઈ લો. અહીંયા ફરીથી આ સંયુક્ત આમનોની ખતવણી ઘણા ભૂલો કરે છે. ચિરાગના ખાતે ઉધાર એટલે કશું આગળ વાંચવાનું જ નહીં. ચિરાગના ખાતામાં ઉધાર. અને 11મા ધોરણથી કહું છું કે પહેલા રકમ લખવાની. ચિરાગના ખાતામાં ઉધાર બાજુ રકમ લખો 3600. હવે એનું વિરોધી કોણ છે? તે કેશવ. એટલે અહીંયા લખાય કેશવ. તમે આખું લખજો, કેશવના મૂડી ખાતે. હવે છોકરાઓ, જીગરના મૂડી ખાતે ઉધાર. જીગર કોણ ઉધાર થયો? એનો વિરોધી પણ કોણ છે? કેશવ. એટલે એક જ લાઈનમાં આવી ગયું. અને ના સમજ પડે તો પાછું લખો, જીગરના મૂડી ખાતે ઉધાર 2400. અહીંયા લખો કેશવ. હવે કેશવના ખાતામાં જમા કરવાના. એ જમા બે રકમ થઈને થાય છે. જુઓ, કેશવને 6000 જમા થાય છે, પણ કોણ રૂપિયા આપે છે? તો એનો જમા થશે, પણ જમા બેના નામથી થશે. પહેલા ચિરાગ, બંને વચ્ચે આવે એ રીતે લખી દેજો, એટલે ખ્યાલ આવે કે આ ખતવણી આપણી પાઘડીની છે. જીગર ના મૂડી. હવે છોકરાઓ ફરીથી આમનોની ખતવણી જોઈ લો. ચિરાગના મૂડી ખાતે ઉધાર એટલે એના મૂડી ખાતામાં ઉધાર. જીગરના મૂડી ખાતામાં ઉધાર. તે કેશવના ખાતે જમા. એટલે કેશવનું ખાતું જમા કર્યું. કેવી રીતના? આ બેના ખાતા ઉધાર કરીને કર્યું. એટલે કેશવમાં 6000 તો લખવાના. તો એની રકમ ટુકડે ટુકડે આવે. પહેલા 36 આવે, પછી 24. એટલે ખતવણી કરતા બરાબર શીખી. હવે 7મો છેલ્લો. ઘણાને તકલીફ થાય. જો કે આમાં જેટલા રેગ્યુલર છે હાજર, એમાંનો મોટા ભાગના રેગ્યુલર ભણે જ છે. એટલે પ્રમાણમાં ઘણા છોકરાઓ ઘરે આવીને દાખલો ભણ્યો છે, ઘણું સારું છે. નહીં તો અમુક વખત રેગ્યુલર ક્લાસમાં છોકરાઓ નિવૃત્તિના અડધાય હાચા નતા કરતા. એ બાહીની જગ્યાએ ઘણી છોકરો અને છોકરા હોય જાતે પણ અડધો નહીં 90% દાખલો, એ ઘણાએ તો 100% દાખલો જાતે બેસાડ્યો છે. એટલે ઘણું સારું કહેવાય. એ જોઈને બીજા છોકરાઓએ પણ હવે શરૂઆત કરવી જોઈએ. ચિરાગ અને જીગર એટલી રકમ રોકડમાં પેઢીમાં લાવશે કે કેશવની લેણી રકમ ચૂકવાઈ જાય. નીચે લીટી દોરો, કેશવની લેણી રકમ ચૂકવાઈ જાય. અને એની ઉપર લખો 7A, એટલે કે આ 7મા હવાલાનો પહેલો પાઠ. 7મા હવાલાનો પહેલો પાઠ. શું પહેલો પાઠ? કે કેશવને નિવૃત્ત થયો ને એટલે એને કેમ લોન વોન નથી રાખવાની, તું રૂપિયા લઈ જાય, તું જાય થી રૂપિયા છૂટા, તારા રૂપિયા અમારે પેઢીમાં લોન તરીકે રાખવા. ઘણા દાખલાઓમાં એવું લોન તરીકે રહેવા દીધું. અમુક દાખલામાં એવું આવ્યું 10,000 આપવા, તો બાકીની રકમ લોન આવે. તો અહીંયા એને આપી દો. ચાલો, તો કેશવનો જમા બાજુનો સરવાળો બંનેમાં પંચાયત જોઈ લેજો. તમારા ખાસ વિડીયો બોલો. આનો જમા બાજુનો સરવાળો તમારો 19,000 થાય છે ભાઈ. જુઓ,
હવે આ 19,000 થયો તો અહીંયા લખી દો 19,000 રોકડ ખાતે એનું કૌંસમાં લખું છું લેણી રકમ એટલે ખ્યાલ આવે 7A તમે પણ લખો પેન્સિલથી એટલે તમને પણ સમજતી વખતે યાદ રહે પરીક્ષામાં નહીં લખો રોકડ ખાતામાં જમા બાજુ કેશવ ખાતે 19,000 કૌંસમાં લેણી રકમ અને તમને ખ્યાલ આવે એટલે 7A નો હવાલાની બીજી અસર હવે પેઢીમાં 14,000 કાર્યશીલ મૂડી સાંભળજો આ શબ્દ નવો એકદમ નવો નવરાત્રી સ્પેશિયલ 14,000 કાર્યશીલ મૂડી શબ્દ આપ્યો છે ને એટલે તમે એને સમજી લો રોકડી બાકી આગળ લઈ ગયા આખરની આખરની રોકડ એટલે બાકી આગળ લઈ ગયા બોલો ક્લિયર શું શબ્દ કાર્યશીલ મૂડી હાથ પર લેવા જોઈએ એટલે 14,000 તમારા હાથ પર હોવા જોઈએ બાકીના બધા વાપરી બાકીનો હિસાબમાં પતાવી દો લખો પહેલા હવે છોકરાઓ આ રોકડની આખરની બાકી અહીંયા છેલ્લી લીટીમાં બાકી આગળ લઈ ગયા 14,000 હવે શું કરવા તો આ તો આપણે યાદ છે આ લઈ ગયા તો અહીંયા રોકડ ખાતામાં મિલકત લેણામાં રોકડ ખાતું 14,000 સમજાય છે રોકડ ખાતું મિલકત લેણામાં લખી દો જો ના વંચાતું હોય તો પણ મિલકત લેણામાં રોકડ ખાતું 14,000 ચાલો બસ હવે નવી પેઢીમાં એટલે જો પેલો 7A નો હવાલો થયો હવે 14,000 છે ને કાર્યશીલ 14,000 કાર્યશીલ મૂડી એ નીચે લીટી દોરી દો ચોપડીમાં 14,000 કાર્યશીલ મૂડી અડધાની ચોપડો હું જોઉં છું પસલ લીટા પાડ્યા જ નથી હું અહીંયાથી ભણાવું ત્યારે બધું જ કહું પણ ઘણા એ સૂચનાઓ જ નથી લઈ ખાલી બોર્ડ પરથી અમુક તો દાખલો જ ઉતારી નાખ્યો તો એમાં સૂચનામાં 14,000 કાર્યશીલ મૂડીની નીચે લીટી દોરો અને એને લખો 7B એટલે ખ્યાલ આવે કે આ હવાલો આપણો 7B ની સૂચનાનું પાલન કરવાનું લાગે હવાલો એટલે પહેલો હવાલો લેણી રકમ ચૂકવી દીધી બીજો હવાલો 14,000 કાર્યશીલ મૂડી રાખો અને હવે ત્રીજો હવાલો તેમની મૂડી નમૂના પ્રમાણમાં મૂડી કયા પ્રમાણમાં લખો ત્યાં 7C મૂડી નમૂના પ્રમાણ મૂડી એવું કીધું જૂની મૂડી જેટલી નવી મૂડી રાખી એવો એક દાખલો આવી ગયો તો જૂની મૂડીનો સરવાળો બે દાખલા એવા આવ્યા કે નિવૃત્ત ભાગીદારને રોકડા ચૂકવવા અને આપણે રોકડા અને મૂડી શોધતા હતા યાદ હોય પણ અહીંયા તો તમને મૂડી રાખવી એવું કીધું છે સાંભળજો તો
એક સૌથી સરળ નિયમ એ જ છે કે અહીંયા 14 આપી દીધા છે. પેલામાં કેવું હતું, શરૂની બાકી એ જ આખરની બાકી થતી. અહીંયા શરૂની આખરની બદલાઈ ગઈ છે. હવે મૂડી શોધવી હોય તો જ્યારે પણ તમારી પાસે રોકડ ખાતું આવી ગયું, એનો અર્થ કે મિલકત લેણાની સાઈડ તો ફિનિશ થઈ ગઈ, મિલકત લેણાની પતી ગઈ. આ મિલકત લેણા, આ દેવા, તો મૂડી નમૂના પ્રમાણે રાખવી. તો મૂડી બરાબર મિલકત માઈનસ દેવા. મૂડીનું સૂત્ર શું? મિલકત માઈનસ દેવા. ચાલો બધા ઘરે બેસેલા છોકરાઓમાંથી જવાબ આપશે. મિલકત લેણાનો સરવાળો કરો. બોલો. 1.34 થાય છે? કેટલા થાય છે? 15 થી કોઈ બોલશે ને? અડધા તો કેલ્સી લીધા વગર બેઠા હશે પાછા ઘરે. બોલો, ખુશી મોદી કેટલા આવે છે સરવાળો? $1,36,000 આવે મિલકતનો સરવાળો. એમાંથી દેવા 46,000 માઈનસ કરો તો મૂડી આવી 90,000. નમૂના પ્રમાણમાં 3:2. તાલી 54 અને 36. એટલે છોકરાઓ બને ત્યાં સુધી છે ને આ મૂડી શોધવાનો આ સૂત્ર તમારે વાપરવાનું. પેલા દાખલામાં દાખલા તરીકે 13મા દાખલામાં અને ઉદાહરણનો એક દાખલો આવી ગયેલો, એમાં પણ આ રીતે જ કરવાનું. પણ એમાં પેલું એક વાક્ય હતું કે લેણી આરની લેણી રકમ રોકડમાં ચૂકવવી અને એટલે બે શરતો પાલન, રોકડ અને મૂડી બંને નમૂના પ્રમાણે. એમાં મેં તમને એવું કીધેલું કે તમે સરોની જેટલી રોકડ હોય ને એટલી આખરની ગણી લેવાની. એમાં પણ આ રીતે કરો તો વધારે સારું પડે. લખી દો. હવે છોકરાઓ, આ મૂડી આખરની મૂડી આવી. યાદ રહેશે ને ભાઈ? શું કર્યું? કાર્યશીલ મૂડી એટલે આખરની રોકડ સુપર. એ રોકડમાં જમા બાજુ લખી દીધી, મિલકત લેણામાં લખી દીધી. પછી મિલકતનો સરવાળો કરો, દેવા બાદ કર્યા એટલે તમારી આખરની મૂડી આવી ગઈ. ચિરાગમાં લખો 54,000, જીગરમાં લખો 36,000. હવે છોકરાઓ આ લખવાનું પછી રહી ના જાય, પછી આમાં જ રમ્યા કરે એટલે ભૂલી જાય પાછા. આ લઈ ગયા, અહીંયા લખી દો આપણે. એટલા માર્ક શરૂ થતા જાય, ગણાતા જાય. ચિરાગની મૂડી 54,000, જીગરની મૂડી જોઈન્ટ કરો પાછળ. એક આ છે ને અહીંયા લખવાનું. તો હવે છોકરાઓ, ચિરાગના ખાતાની જમા બાજુનો સરવાળો કરીએ તો એનો ઉધારનો વધી જાય છે. જો કદાચ ચિરાગમાં ઉધારનો વધી જાય છે તો અહીંયા ખૂટે છે 18,600. એવી રીતના
આનો સરવાળો તમારે કરવાનો. એવી રીતના જીગરમાં જમા બાજુ ખૂટે છે 12400. છોકરાઓ સરવાળો થાય છે આનો 57600. એમાંથી આ બાદ કરીએ તો અહીંયા જે ખૂટ્યા એ રોકડ ખાતે. એનો અર્થ કે ચિરાગ રોકડા લાગે છે. અહીં જમા લખ્યું, રોકડમાં ઉધાર લખો. ચિરાગના મૂડી. એવી રીતના કેશવમાં જીગરમાં ઉધારનો સરવાળો 38400. તો આ બાજુ ખૂટે છે 12400. તો અહીંયા લખી દો 12400 કેશવના મૂડી. આ રીતે આખો આ દાખલો તમારો